નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજારમાં શું નવા સમાચાર છે, સાથે જ ભાવ પર કેવો થયા છે ફેરફાર અને વાયદાની સ્થિતિ કેવી છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। અને વિડીયોના અંતમાં ખેડૂતો માટે આવ્યા છે એક સારા સમાચાર, તેની પણ વાત કરવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, સૌપ્રથમ વાયદા બજારની વાત કરી લઈએ તો અમેરિકામાં ઝીણો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં રૂ ખરીદી રહ્યું હતું ને રોકડમાં પણ મોટા પ્રમાણમાં સાટા થતા જોવા મળ્યા હતા, જેથી ન્યુયોર્ક કોટન વાયદામાં સટાક્ય રીતે ગઈકાલે તેજી હતી। ત્યારબાદ આજે સવારે વાયદો ખુલતાની સાથે જ 2 સેન્ટ ઢીલો જોવા મળ્યો હતો અને અત્યારે રનિંગ વાયદો 99.17 સેન્ટે જોવા મળી રહ્યો છે। ને જો MCX વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની અસરથી MCX વાયદાની અંદર પણ માર્ચ વાયદામાં 440 રૂપિયા ઢીલા હતા, તો મે વાયદાની અંદર 600 રૂપિયા ઢીલા પડ્યા હતા। માર્ચ વાયદો 62,340, તો મે વાયદો 65,400 રૂપિયાનો બોલાતો। જ્યારે અમે આ વિડીયો બનાવીએ છીએ ત્યારે રાજકોટ, બોટાદ, અમરેલીના હરાજીના કામકાજો પૂરા થઈ ચૂક્યા હતા। ત્યાં ગઈકાલે 45 થી લઈને 50 રૂપિયાના વધારા બાદ આજે બજાર સ્થિર જોવા મળ્યું હતું ને ક્યાંક સેન્ટરોમાં 5-10 રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા અને હાલ આજે અનેક સેન્ટરોમાં ભાવ 1600 થી 1700ની નજીક પહોંચેલા જોવા મળતા। ખેડૂત મિત્રો, જો ન્યુયોર્ક કોટન વાયદો આજે સવારે ખુલતાની સાથે જે ગઈકાલે સર્કિટ લાગી હતી તેમાં આજે ઢીલાશ જોવા મળી હતી ને વાયદો આજે 2 સેન્ટ ઢીલો પડ્યો હતો। સાથે જ આગામી દિવસોમાં હજી પણ સારા સમાચાર આવશે તો ગમે ત્યારે લાલચોળ તેજી થઈને સર્કિટ લાગે તેવી શક્યતાઓ છે। જો મિત્રો, જે વાયદા હતા તેમાં આજે છેલ્લા થોડાક દિવસમાં 20 થી લઈને 25% જેટલો જોરદાર એવો સુધારો આવી ગયો હતો ને હજી કેટલાક દિવસોમાં સુધારા ચાલુ રહેશે, પરંતુ આજે બજાર થોડું સ્થિર હતું, પરંતુ લોકલ બજારમાં કોઈ અસર નથી જોવા મળીને। જો તમે દરરોજના વાયદા બજાર અને કપાસના સાચા બજાર ભાવ જાણવા માંગતા હોય તો વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આ તેજી મંદી કેટલી જોવા મળવાની શક્યતાઓ છે, તો આગામી 3 દિવસ વાયદો ટકશે, પરંતુ આજે જ વાયદો ઢીલો પડી ચૂક્યો। હવે સાંજના સમયે વાયદો કેવો રહેશે તેના ઉપર બજારનો આધાર ટકેલો છે। જો વાયદો સાંજના સમયે સુધરશે તો કપાસના ભાવમાં હજી પણ તેજી ચાલુ રહેશે। કપાસના ભાવની વાત કરીએ તો લમતાર અને ફોજી કપાસના ભાવ 1600 થી 1670 કે 1700ની આજુબાજુ બોલાતા। જનરલને A1ના ભાવ 1500 થી 1650, A ગ્રેડમાં 1500 થી 1620, B+ ને B ગ્રેડમાં 1500 થી 1570, C ગ્રેડમાં 1400 થી 1520, ફરધર અને હલકા કપાસના ભાવ 1400 થી 1450 સુધી જોવા મળતા અને રાજકોટમાં આજે ટોપ ભાવ 1670નો જોવા મળી રહ્યો છે। ઘણા બધા ગામડે વેચવાલી કરતા હોય તો તેવા ખેડૂતોને ભાવ 1500 થી 1575, 1600 અને A1 ને સારી વીણીનો કપાસ હોય તો તેના ભાવ 1620 સુધીના ઓફર થતા જોવા મળતા। મિત્રો, હાલ અત્યારે તેજી જોઈને ખેડૂતોને 2000ની આશા બંધાય છે, તો આ આશા બંધાય તેમાં કેટલી શક્યતાઓ છે, તો હાલ પૂરતી તેવી તેજી શક્ય નથી, પરંતુ 1700 થી 1800ના ભાવ થાય તેવી હાલ ધારણા દેખાઈ રહી છે। એ ઉપરાંત સારા સમાચારની વાત કરીએ તો જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો છે તેમના માટે તો ખૂબ સારા સમાચાર કહેવાય, કારણ કે તેમને સંગ્રહ કરી રાખ્યો તેનો થોડો ઘણો તો ફાયદો થયો। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર, જય જવાન જય કિસાન।